તો ચાલો આખી વાતનો સારાંશ જોઈએ. જો આપણે પણ આપણા આંતરિક વૈભવને જગાડવો હોય તો આ 4 મુખ્ય મુદ્દા યાદ રાખવા જેવા છે. પહેલું, સાચી સંપત્તિ વિચારોની શ્રેષ્ઠતા અને આત્મસંતોષમાં છે. બીજું, વધુ મેળવવાની આંધળી દોટ એ જ બધી માનસિક અશાંતિનું મૂળ છે. ત્રીજું, સેવા અને પરોપકારથી આત્માનો વૈભવ વધે છે. અને ચોથું, જ્યારે આપણે વર્તમાનમાં સંતુષ્ટ હોઈએ છીએ ત્યારે સુખ માટે ભાગદોડ કરવી જ નથી પડતી, એ સહજ બની જાય છે. ટૂંકમાં આખી વાતનો સાર એટલો જ છે કે આપણો જે મૂળભૂત સ્વભાવ છે, આપણી જે ડિફોલ્ટ સેટિંગ છે, એ તો સંતુષ્ટ અને શાંત રહેવાની જ છે. સુખ ક્યાંય બહાર નથી. એ ખજાનો તો આપણી અંદર જ દટાયેલો પડ્યો છે. બસ આપણે એને ઓળખવાનો છે. અને હવે અંતમાં આ એક સવાલ આપણી બધાની સામે મૂકવાની જરૂર છે. શું આપણે બહારની વસ્તુઓ પાછળની આ દોડ છોડીને આપણી અંદર રહેલી સાચી સંપત્તિ તરફની યાત્રા શરૂ કરવા તૈયાર છીએ? આ નિર્ણય તો દરેકે પોતે જ લેવાનો છે.